નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું આપણી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર. ફોટોસિન્થેસિસ ની અંદર એક ઇમ્પોર્ટન્ટ થિયરી જેમનું નામ છે રસાયણાશ્રુતિ અધિષ્ઠક, એટલે કે રસાયણ દ્વારા આશ્રુતિ. શેના દ્વારા આશ્રુતિ? રસાયણ દ્વારા આશ્રુતિ. અને આશ્રુતિની પ્રક્રિયા તો આપણને ખબર જ છે કે શું થાય છે? પાણીનું વહન થાય છે. પણ રસાયણ આશ્રુતિ વહન એટલે કે પ્રોટોનનું વહન થાય. કોનું વહન થાય છે? પ્રોટોનનું. પીટર મિશેલ નામના વૈજ્ઞાનિકે આને સૌપ્રથમ રજૂ કર્યો હતો. હવે વાત કરવામાં આવે કે સિદ્ધાંત શા માટે જરૂરી છે, કે નોર્મલ રીતે એટીપી નું જે જનરેશન છે, એટીપી છે એ કઈ જગ્યાએ નિર્માણ પામે છે? તો આપણને ખબર છે કણાક સૂત્ર છે, રાઈટ? જેને કોષનું પાવર હાઉસ ઓફ સેલ અથવા ઉર્જાઘર પણ કહેવાય. પણ વનસ્પતિમાં કઈ રીતે, જે હરિતકણની વાત કરવામાં એમાં કઈ રીતે બને છે, કે એટીપી નું સંશ્લેષણ હરિતકણમાં કઈ રીતે થાય છે એ સમજાવવા માટે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત જરૂરી છે. શ્વસનની વાત કરવામાં આવે કે શ્વસનની જેમ પ્રકાશ સંશ્લેષણમાં પણ એટીપી નું શું થાય છે? નિર્માણ કોના લીધે થાય છે? પ્રોટોન ઢોળાંશના લીધે થાય છે. કોના લીધે થાય છે? પ્રોટોન ઢોળાંશના લીધે થાય છે. અને કઈ જગ્યાએ થાય છે? તો થાઇલેકોઇડ પટલ. તો આપણે એક આકૃતિ દોરી છે. આ થાઇલેકોઇડ પટલનો અંદરનો ભાગ છે, ખાલી અવકાશ ભાગ છે. આ એનો બહાર તરફનો ભાગ છે. એને શું કહેવાય છે? આધારક કહેવાય. અંદરના શું કહેવાય છે? અવકાશ કહેવામાં આવે છે. હવે વાત કરવામાં આવે કે જે પ્રકાશ સંશ્લેષણમાં જે પ્રોટોન ઢોળાંશ સર્જાય છે, ક્યાં સર્જાય છે? થાઇલેકોઇડ પટલની અંદર જોવા મળે છે. ક્યાં જોવા મળે છે પ્રોટોન? થાઇલેકોઇડ પટલની અંદર. કેમ? કારણ કે થાઇલેકોઇડ પટલની અંદર શું થાય છે? પાણીનું વિભાજન થાય. અને આપણને ખબર છે કે પાણીનું વિભાજન થાય, નોર્મલ રીતે આપણે લખીએ કે પાણીનું વિભાજન હું લખું છું કે H2O બરાબર 2H પ્લસ વત્તા 1/2 O2 પ્લસ શું થાય છે? ઇલેક્ટ્રોન, રાઈટ? 2 ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોન છે એ પણ નિર્માણ પામે છે, વત્તા શું નિર્માણ પામે છે? હાઇડ્રોજન આયન, જે શું છે? પ્રોટોન છે. એટલે અંદર દ્રવ શું થાય છે? સંચિત થાય છે. જ્યારે શ્વસનની વાત કરવામાં આવે કે કણાક સૂત્રના આંતરપટલ અવકાશમાં સંચિત થાય છે. કણાક સૂત્રનું આંતરપટલ એટલે એને શું કહેવાય છે? ક્રિસ્ટી કહેવાય. શું કહેવાય એને? ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે વિજાણુ પરિવહન તંત્ર દ્વારા શું થાય છે? એનું વહન થાય છે, જેને આપણે ચેપ્ટર નંબર 12 શ્વસન, નવા સિલેબસ પ્રમાણે, ઓલ્ડ સિલેબસ પ્રમાણે ચેપ્ટર નંબર 14 એની અંદર આ થિયરી આપણે ઇમ્પોર્ટન્ટલી જોવાની છે. હવે વાત કરવામાં થાય છે શું? સ્ટેપ બાય સ્ટેપ લઈએ. પ્રથમ સ્ટેપ, પટલની અંદરની તરફ પાણીનું શું થાય છે? વિભાજન થાય, જેના કારણે H+ અવકાશમાં સંચિત થાય. જોડો H+ અહીં સંચિત થયા ઘણા બધા. જો આ પાણીનું વિભાજન થયું, આ H+ આયા, 1/2 ઇલેક્ટ્રોન છે આગળ વહન પામી ગયા છે. કઈ જગ્યાએ? તો આ ઓલરેડી બે તમારી પાસે શું આપેલા છે? સંકુલ કોમ્પ્લેક્સ આપેલા છે, અને એક કોમ્પ્લેક્સની અંદર વહન થઈ જાય છે. અને એમના નામ પણ આપેલા છે. જો જૂના બુકની અંદર આનું કોઈ નામ હતું નહીં, પણ જે નવી બુક છે એની અંદર આનો શું છે? ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે બે શબ્દો છે, એકનું નામ છે પ્લાસ્ટોક્સિનોન, એકનું નામ શું છે? પ્લાસ્ટોસિનોન, અને બીજો છે પ્લાસ્ટોસાયનિન. પ્લાસ્ટિડિનોન અને બીજો છે પ્લાસ્ટોસાયનિન. તો પ્લાસ્ટિડિનોન અને બીજો છે પ્લાસ્ટોસાયનિન છે, રાઈટ? અને એની અંદર શું થાય છે? આ ઇલેક્ટ્રોનનું વહન થાય છે. જો આ ઇલેક્ટ્રોન આગળ વહન પામી રહ્યા છે. હવે આગળ વાત કરવામાં આવે, ઇલેક્ટ્રોન પીએસ માંથી, ફોટો સિસ્ટમ માંથી પસાર થયા ત્યારે પ્રોટોન પટલની બહાર આવેલા છે. કારણ કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક જે પટલની બહાર તરફ આવેલો છે, જો એ બહારની તરફ જોવા મળે છે. પટલની ક્યાં જોવા મળે છે? બહારની તરફ આવેલો હોય છે. અને તેને પોતાના એક ઇલેક્ટ્રોન બહાર તરફ સ્થાનાંતરિત કરતા નથી. એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત નથી કરતા, પણ કોને સ્થાનાંતરિત કરે છે? પ્રોટોનને કરે છે. એવું કારણ કેમ છે? કારણ કે ઢોળાંશ કોના લીધે સર્જાય છે? પ્રોટોનના લીધે સર્જાય છે. કોના લીધે સર્જાય છે? પ્રોટોનના લીધે થઈ જાય છે, રાઈટ? બીજી વાત કરવામાં, ઇલેક્ટ્રોન સ્થાનાંતર આ અણુ આધારકમાંથી એક પ્રોટોન દૂર કરે છે. જ્યારે એક અણુ પોતાના ઇલેક્ટ્રોન પટલની અંદર તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે, ત્યારે પટલની અંદર અથવા પટલના અવકાશમાં પ્રોટોન મુક્ત થાય છે. નોર્મલ રીતે સમજો કે આ બહારનો આધારક છે, આ પ્રોટોન રહેલા છે. આ શું કરે છે? પાણીનું વિભાજન કરે. આ ઇલેક્ટ્રોન કોને આપે છે? ઇલેક્ટ્રોન ગ્રાહકને આપે છે. આ ઇલેક્ટ્રોન ગ્રાહક છે, ઇલેક્ટ્રોનને આગળ વહન કરાવવાની જગ્યાએ શું કરે છે? પ્રોટોનને વહન કરાવે છે. શાને વહન કરાવે છે? પ્રોટોનને વહન કરાવે છે. જેના કારણે પ્રોટોન ક્યાં આવે છે? પટલની અંદરની તરફ, એટલે કે ક્યાં આવે છે? અવકાશમાં આવે છે. નહીં, અવકાશમાં શું થાય છે? વધારો થાય છે. બીજી વાત શું કરવામાં આવે છે કે NADP રિડક્ટેજ જે ઉત્સેચક છે, કયો ઉત્સેચક છે? NADP રિડક્ટેજ ઉત્સેચક છે, જે ક્યાં આવેલો છે? પટલની બહાર આવેલો છે. ક્યાં આવેલો છે? આ જગ્યાએ આવેલો છે. અહીં આપણે લખીએ કે NADP રિડક્ટેજ ઉત્સેચક છે, જે ક્યાં આવેલો છે? સ્ટ્રોમામાં બહારની સાઈડ આવેલો છે. અને એ શું કરે છે કે એક ઇલેક્ટ્રોનને ગ્રહણ કરશે. પણ ઇલેક્ટ્રોનને ગ્રહણ કરશે, પણ પ્રક્રિયા કોના આધારે કરશે? તો નિકોટિનેમાઇડ, એડેનાઇન, ડાઇન્યુક્લિયોટાઇડ, ફોસ્ફેટ, હાઇડ્રોનિયમ આયન, એની સાથે આ પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન એની સાથે શું થાય છે? જોડાઈ જાય છે. અને હાઇડ્રોજન એની સાથે જોડાઈ જાય, જેના કારણે સ્ટ્રોમાની અંદર શું થાય છે? NADPH નું રિડક્શન થાય છે. અને એ જ NADPH નું રિડક્શન થવાના કારણે
પટલની અંદર શું થાય છે? પ્રોટોનનું પ્રમાણ વધે છે, જ્યારે સ્ટ્રોમાની અંદર શું થાય છે? પ્રોટોનનું પ્રમાણ ઘટે છે. જે ઓલરેડી એક પ્રોટોન બહાર નીકળ્યો તો એનો એક પ્રોટોન શું કરશે? NADP સાથે જોડાઈ જશે. હવે નોર્મલી તે સમજો કે એક પ્રોટોન અંદર આવ્યો, એક પ્રોટોન બહાર આવ્યો. અંદર આવ્યો તો પ્રોટોનનું પ્રમાણ અવકાશમાં તો વધ્યું, પણ બહાર કેમ ઘટ્યું છે? કેમ? કારણ કે NADP શું કરશે? સતત રિડક્શન કરતો રહેશે, જેના કારણે બહારની તરફ પ્રોટોનનું પ્રમાણ ઘટે છે અને અંદરની તરફ પ્રોટોનનું પ્રમાણ શું થાય છે? નિર્માણ થાય છે. અને જે પ્રોટોન છે એ સીધા F0, હવે આને શું કહેવાય છે? F0 કહેવાય. અને આ ઉપસીલા ભાગને શું કહેવાય? F1 કહેવાય છે. અને ATP સિન્થેટેજ ઉત્સેચક, ATP સિન્થેટેજ ઉત્સેચક એ શું કરશે? જો પ્રોટોન પસાર થશે એટલે આ F1 ATP સિન્થેટેજ શું કરશે? ADP ને એક અકાર્બનિક ફોસ્ફેટ સાથે જોડાઈને શું બનાવશે? સીધો ATP બનાવશે. તો આ છે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત. હજુ આપણે થિયરી થોડી બાકી છે. હવે આ પ્રક્રિયા લીધે થાય છે શું? તો નોર્મલી તો તમે સમજો કે અંદર તરફ પ્રોટોનનું પ્રમાણ વધ્યું અવકાશની અંદર, આધારકમાં પ્રોટોનનું પ્રમાણ ઘટ્યું, એટલે કે સ્ટ્રોમામાં ઘટ્યું અને થાઇલેકોઇડના અંદરના અવકાશમાં શું એનું પ્રમાણ વધ્યું. તો નોર્મલ રીતે શું થાય છે કે ત્યાં પ્રમાણ વધારે છે, આ પ્રમાણ ઓછું છે. તો શું થશે કે વધારેથી ઓછા તરફ શું સર્જાશે? ઢોળાણ સર્જાશે. અને એ ઢોળાણ સર્જાવાના કારણે શું થાય છે કે હાઇડ્રોજન જે છે H+ આયન અથવા પ્રોટોન કહેવાય એ આરપાર વહન પામે છે. તો પટલની અંદર જે ATP સિન્થેટેજ ઉત્સેચક છે જેને ATPase કહેવાય. શું કહેવાય? ATPase કહેવાય છે. અને આ ATPase શું કરશે કે નોર્મલ તે સમજો કે આપણે હું લખું કે શું છે? આ ATPase છે. તો આ ATPase શું કરશે? એના બે ભાગ છે, એક F0 અને એક F1, જેને CF0 અથવા CF1 પણ કહેવાય. રેડી? મેં નામ લખ્યા છે CF0 અને CF1. તો જે CF0 છે એ પટલની અંદર શું બનાવે છે? માર્ગ બનાવે. શું બનાવે છે? માર્ગ બનાવે છે. જ્યારે CF1 છે એ સંકુલ રીતે એક રચનાનું નિર્માણ કરે છે કે જો એક પ્રોટોન આયન આર પર વહન કરશે એટલે કે ADP જે એડિનોસાઇન ડાયફોસ્ફેટ છે એની સાથે આ અકાર્બનિક ફોસ્ફેટ જોડાઈને સીધો શું બનાવશે? ATP નું નિર્માણ કરશે. તો આ છે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત. આ થિયરીને બહુ વધારે મગજ ઉપર લોડ ના લેશો. નોર્મલ રીતે સમજો કે પટલની અંદરની તરફ શું થયું? પાણીનું વિભાજન થયું, પ્રોટોન મુક્ત થયા. એનો મતલબ કે પટલની અંદર તો પ્રોટોનનું પ્રમાણ વધ્યું. જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા ગ્રહણ તો કરાય છે, પણ એ પ્રક્રિયા કોના તરફ નિર્દેશિત કરશે? પ્રોટોન તરફ કરશે. કેમ? કારણ કે પટલની બહાર તરફ શું રહેલા છે? NADP રિજેક્ટેડ રહેલા છે, જે પ્રોટોનને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. હવે શું થાય છે કે એ પ્રોટોન NADP સાથે જોડાઈ શું બનાવે છે? NADPH બનાવે છે. નોર્મલ રીતે તમે સમજી ગયા. બહારની તરફ જે પ્રોટોન હતા એ પ્રોટોન સીધા અંદર એન્ટર કરશે. એનો મતલબ કે અંદરની તરફ શું થશે? પ્રોટોનનું પ્રમાણ વધશે અને બહાર રહેલો જે પ્રોટોન છે એ NADP સાથે પ્રક્રિયા કરી નાખે. એનો મતલબ કે અંદર બહારની સાઈડ તો કોઈ પ્રોટોન વધતો જ નથી અને અંદર શું વધે છે? પ્રોટોનનું સતત પ્રમાણ વધતું જાય. તો નોર્મલ તે સમજો ત્યાં વધારે છે, આ કેવા છે? ઓછા છે. એના કારણે શું સર્જાશે? સાંદ્રતા પ્રોટોન ઢોળાણ સર્જાશે. અને સાંદ્રતા પ્રોટોન ઢોળાણ સર્જાય તો શું થાય? એક પ્રોટોન બહાર નીકળે. પ્રોટોન બહાર નીકળે એટલે ATPase સક્રિય થાય, જેનો F0 માર્ગ બનાવે. F1 શું બનાવે છે? સંકુલ કોમ્પ્લેક્સ નું નિર્માણ કરે, જેના કારણે ADP પ્લસ ફોસ્ફેટ ઇઝ ઇક્વલ ટુ ATP નું શું કરે છે? નિર્માણ કરે છે. આઈ હોપ કે તમને કેમી ઓસ્મોટિક સિદ્ધાંત પીટર મિશેલ દ્વારા આપેલો છે, અમારા દ્વારા સારી રીતે ભણાવવામાં આવ્યો છે, તમને બહુ સારી રીતે સમજાયો હશે. જય હિન્દ, જય ભારત.